ઉળો ઉળો ઉળો. લ્યો આવી ગયા દેકારા દેકાઈ શું છે પાણી ભરતી. સારું હાલો હુતા હુતા પીહો સસમા કાઢીને આ મેક દે. ઓહો હો 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 ફૂટે નહીં. ઉભા રહ્યો પાઈ દઉં ટાંગા કરો આઘા એ ભગવાન આખા ખાટલામાં એકલા જ હુતા હોય હે લાવ હા લ્યા. ઓન આપણે જીરું કેટલું થયું કા જીરું થાય જ ને, મહેનત કરો તો થાય. એ તો વાત છે. અને આ ઘઉં તો જો ગમે એવા ઊભા છે ઓણ તો આપણે મહેનત કરો ને એટલે બધું સારું જ થાય. કામ ટેમે સુવે લેવું જોવે તો બધું થાય. એમ નહીં તે આપણે હું વણો જ કામ કરીશી એવું તમને લાગે છે એવું ન હોય. હવે આપણે કામ તો વરોવરસ કરતા જ હોય, પણ વરસાદ મોડા થાય તો આપણે કાંઈ ન લઈ શકીએ. 3 વર્ષ થયા કાંઈ આપણે લીધું વાડીમાંથી કાંઈ આ તો 3 વર્ષથી વરસાદે મોડા છે ને. ઓણ હેને માતાજી આપણે હમું જોયું બસ મને એટલી ખબર પડે હા એમ. લીલા લેર છે ઓણ તો પણ આપણે હે ને જીરું 100 મણ થઈ ગયું ને હા એ આપણા નસીબ. ત્યાં ઘઉં કેટલાક થાય ઘવે 3 મણ જેવા થઈ જઈશ. થઈ જાય થઈ જ જાય ને. આ મોટો પાટ ઊભો. એ વાતય હાસી હો આમ તો ઓણ તો કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં હા એમ. હા લીલા લેર જીરું મોકલવાનું કે દિશે તઈ કા લે તેવું કઈ ઘરમાં હલવી રાખવાનું છે હાલવી નહીં, પણ કઈક જરાક ભાવ સડે ને પૈસે દેવાનું છે. તારે કઈ તડા મારશે? તડા મારની વાત નથી. આ તમે આમાં મોબાઈલમાં જોવો ને હું ભાવ છે બજારમાં એમ ઈ હું નતો નેટનો ભાવ જોતો જ હોય. જીરાની તું તડામાર ન કરતી. તારે જીરું વિશે શું કામ છે કઈ? એક તો 3 વર્ષે માંડ એક તો આવી ઉપાય જ આવી છે તે 3 વર્ષથી ને આવી હોય એટલે જીમ આવે એમ દઈ દેવાનું. પણ હું ક્યાં તમને કશું જેમ આવે એમ દ્યો હારો ભાવ હોય તો દઈ દેવાય ને ઘરમાં પેલું ડબલ થઈ છે કઈ ઈ ભલે ડબલ ન થાય. તન્નો કઈ ઘરની ખબર પડે. હું કહું એમ થાય. ઠેક ખબર બધી તમને જ પડે તે કોને પડે? મારા ઘરે મને ખબર ન પડે તો કોને પડે? હા તો પોર દેજો પોર હારા ભાવ આવશે ઈ જ મારે પોર દેવું, પરાર દેવું, ગોણ દેવું ઈ મારે જોવાનું. અને એક કાન ખોલીને તું વાત મારી સાંભળ. આ 100 મણ જીરું થયું છે અને 300 મણ ઘઉં થવાના છે. જો ગામમાં ક્યાંય જો ફદુડીની થઈ, ક્યાંય ફૂલકીની થવા ગઈ કે અમારે 100 મણ જીરું થયું 300 મણ ઘઉં થયા તો માર્યા વગર નહીં મેકું. એમ નહીં હું ક્યાંક કહું તો હું રાતોરાત બધું ભરી જાહે ભરી નો થાય. એક તો માંડ માંડ આપણે ચૂં હોય. આવા અધૂરિયા જીવ નો રખાય ઉપરવાળાએ દીધું હે ને તો કોઈ નો લઈ જાય તો ઉપર વાળો પણ એમ નામ નથી દેતો. લે ઉપર વાળાને કહેવાય માર જીરું ઢગલો કરે એમ મહેનત કરવી પડે ખેતરમાં તો ઉપર વાળો આપે, નકર આપે ઉપર વાળો. આવા નાવા જીવ રાખો છો એટલે 3 વર્ષ થાય ક્યાંય નો થયું તમારે જીવની દીકરી ક્યાં થસ? હું તને એમ કહું છું કે આપણા દુશ્મન કેટલા હોય. હા દુશ્મન આપણી નાળ જાલીને બેઠા છે નાળ જાલી નહીં, અમુક કેટલા નો સારું લાગે. આપણે 100 મણ જીરું થાય ને એ કેટલા નો સારું લાગે. એને એમ થતું હોય કે આને ક્યાં જીરું થઈ ગયું. અને તારે હે ને પેટમાં આટલું નહીં જ રહેતું. તું હમણાં બજાર જાય તો બધાને કહીશ અમારે તો 100 મણ જીરું છે અને 300 મણ ઘઉં થશે. અમારે તો લીલા લેર છે. પણ લીલા લેર અહીંયા મારે કેમ થાય મને ખબર હોય. ઓહો હો ભગવાને જાણને દઈ દીધું અને બીજા બધા ભૂખના પેટના જાયને બીજાને નહીં, આપણે આપણું કરાય, બીજાનું ન કરાય. મારી વાત તમે સાંભળો આટલી બધી ઉપાય આવી છે ને હા બરોબર છે તો મારે હાર કરાવવો છે હારની દીકરી નો થાય. એક વાર તો 3 વર્ષથી કઈ થતું નથી અને ઓળા કઈ છૂતા તને તરત હાર લેવો છે. અને આ ગઢી થઈ તારે અત્યારે હાર લઈને ક્યાં મરવું તારે? તાર નહીં અત્યારે ક્યાં તોરણ સડવું? હું ગાઠી છું મારો જીવ થોડો ગાઠો છે આલી હું મૈરા છો હવે આપણે એવું વિચારાય કે આપણા કાન્યાની વહુને હાર લઈ દેવાય. આ તો મોટું ગઢું ઠોઠું મારે હાર લેવો છે. હવે હાર તારે અત્યારે નથી લેવો જ કાંઈ. ઉતારી લીધો તે હારું લાગતું તું તમે શું કીધું તું કે હારી ઉપાય જાવશે એટલે હાર કરાવી દઈશ તો હારી જા હારી નો કહેવાય. 3 મણ જ્યારે જીરું થાય તો હારી ની પછી કહેવાય. હા તો હારું 300 મણની રાહ જોઉં બીજું શું હોય હજે હો ચૂસ
હજુ થયું છે 200 બાકી છે. અને વહુ કાન્યોની ક્યાં હે? પણ ઈ એના કામ કરતા હોય તમારે બધાયને હું ભાંભરીને ભેગા કરવા છે પણ મારે બધાયને કેવું પડે. હવે કાનિયો ગયો હશે આમ દુકાન બાજુ હમણાં આયલો આવતો હશે તમે બધાય ફૂલકીના છો. ઓહો હો હો આને નવી નવાઈ નું 3 વર્ષે ઉપાઈ જાવી ફૂલણ ગીલા તો તમે થયા છો અમે નહીં મારે બધી શિખામણ તમને દેવી પડે. હમણે ગામમાં જઈને વાગ્યા આવશો એક કરતા બીજી. તઈ અમારે કેમ ધંધો જેવો હોય પંચાયત કરવાનો એવી વાત કરે તઈ જ કેતો હોય ને ખેલ હાઈગરી વાતું કરી નાખે સીધી પંચાયત કરો તઈ જ. હા વહુને હાથ કરતું. પૂરી વાવ એ બટા બાર આવો ઈને એક ફોન લીધો છે એન્ડ્રોઈડ નો ઘરમાં ને ઘરમાં. એ તમારા ગગાએ લઈ દીધો છે હા આવતો રહ્યો લ્યો એ લ્યો આમ બેહવા દો બાપુ થાકી ગયો હાલીને ગયો તો તે ક્યાં ગયો તો? દુકાને ગયો તો સોડા પીવા આવા બોલો ને એ બેટા આમને આવો જ આ લોટો આલ્યો મૂકી દ્યો તમારા હાહરાનું કઈક કામ છે હા બાપુ જો વહુ કાન્યા આપણે 100 મણ જીરું થયું છે અને 300 મણ જેવા જે ઘઉં થશે. ગામમાં તું કે વહુ કે ગમે એ જાઓ ક્યાંય ગામમાં ક્યાંય વાગતા નહીં કે અમારે 100 મણ જીરું થયું અને 300 મણ ઘઉં થયા છે ને બધું એમ. તે એવું તો મેં ક્યાં કોઈને કીધું નથી એક બેન જ કીધું મેં કીધું ઓણ તો અમારે કાંઈ ઘટે એવું જ નથી હા બસ એમ જાજાન નો કેવું તારે જાતા ના તારા ડોહાને કે તું ઈ તને તો કઈ મર્યો છે એમે. બાપુ મેં ખાલી મારા બાને એને જ ફોન કરીને કીધું અને મારા ભાઈને એને જ કીધું કે અમારે હે ને ઓણ હારું છે કાંઈ ઉપાધિ જેવું નથી અને તમે તમારા બાને આ બધું કઈ હોતક દીધું. હા લ્યો કાઈ વાંધો નહીં બટા તમે રાયડું નાખો માં અને મેં કોઈને હજી નથી કીધું હું લગનમાં નહોતી ગઈ હા તે મારા ફઈના ઘરના બધા આવ્યા હતા મામાના ઘરના બધા હતી ખાલી એને જ વાત કરી છે લ્યો પણ શું હજુરિયા જીવ રાખો બાપા તમે અહીંયા કોઈ નહીં લઈ જાય આપણી વસ્તુ લે નહીં તમે જ્યાં અહીંયા વાત છો ને તો આ 100 મણ જીરું મારે તું એમ ને આ બધું વેચી જશે બધાય. વેચી નો જાય નકરું આમ નામ કરશો ને તો જીરાન પૈસા દાડામાં વાપરવા જોઈશે કાશ એમાં દાદા તમારે હારું થયું ને આમ થયું ને અમને 5 મણ આપો ને આમ આપો ને બધું લઈ જશે. હું વધીશ નકરો બાપુ તમે એટલા બધા ખારા સેના થાવ છો પણ મારે કાંઈ નહીં વધે એટલે હું કારો થાવ છું. એ તમે કોઈ આપણી વાત કાંઈ ન લઈ જાય તમે તમારી એક ના એક છોકરાને નથી દેતા એ ગામને શું તંબુરો દ્યો તને મેં ક્યાં ખામી રાખી શું નો લઈ દીધું એમ કે ને બટા તારે જે લેવું હોય ને લઈ લેજે હો શું જે લેવું હોય પૈસા દે તો લેવું ને એને નકર જે શું કઈ લેવું? વાહન લેવું હોય વાહનનું જ નામ લેતી જ નહીં. ઈ તો એમ કહેતા ઈ કે ઘઉં ને વેસા જાય ને એટલે બુલેટ લેવું છે એમ કેતા હતા વાહનની વાત કરતા જ નહીં. વાહન ઈને આવડતું જ નથી એ કઈ વાહન એ નવું હું લાવી દઉં ને ક્યાંક જો ભટકાઈને બે ને તો અબજે મને સરાવે. એ લઈ ગયો હમણાં તો મારા ભાઈનું હીરો હોન્ડા હાંકતા હતા પણ લઈ ગયો તું આવડે નકર શું આવડે વાહનની વાત ન કરી ના વાહન તો લેવું જ છે શાંતિ રાખ. એ બટા વાહનની વાત ન કરી બીજું બધું બોલ. બે જોડે કપડા બોલ. કપડાં શું મારે અહીંયા ગળા ભાવો ખાવો છે ગળાપો નહીં પહેરવા થાય. પહેરવા જ કઈ નો યાર આખો દિન બે જોડિયું બદલાવાની આ તો વાહન તો આજે નહીં મળે ને કાલે એમ નહીં મળે. તમે રેડું રાખો માં આપણા ઘરના સાયકલે રેડું રાખવા માંડ્યા છે હવે તો શાંતિ રાખો ને નવી નું આપણે એક ને જ થયું છે જીરું ને ઘઉં આવાને બા આય સોમનાથના પરાઈસીને પીપળે મૂક્યા ભાઈ બાપુ ઈ તો જીરું ને ઘઉં ને હંધું હારું થયું છે હું અંદર જઈને પૂરી ને ખીર ને હંધું બનાવું શાંતિ રાખો હજી ઘઉં કાઢવાના છે. પૂરી ને ખીર ને એવું અતારથી નથી બનાવું. કઢું કરી નાખો. વહુ લાડવા કરવા છે નવા ઘઉંના હે લાડવાની દીકરી ક્યાં થાસ? ઓલા ગોળામાં જો સાસ છે અને 2 વાટકે નાખીને કઢી બનાવી નાખો ને બાજરાના રોટલા બનાવી નાખો. પેટમાં તો હારું ખાતા જાવ પણ પેટમાં કઢી શું કઈ મોળી છે? વાતું કરસ આખી જિંદગી કઢો જ પાયા કર્યો તો કઢો જ નરવો. આ એના લીધે છે ને તેમ બધા રૂડા સવો કઢિયું ખાવશો એટલે. હા ખીર કરી નાખું પૂરી કરી નાખું વબ આપણે લાડવા કરવા. કઢી ખાવ ને કઢીમાં ક્યાં ઘા વાગે? તો હવે લાપસી એ ખવા પાલા કરો દેહો કે ઈ નહીં કરવા દ્યો ઈ અત્યારે નહીં. ઘઉં નીકળ્યા પછી બધું થાય કરવાનું આપણે. આ તો હારું હું રાંધવા મળું છું હે કઢી નો બનાવતી કઢી જ બનશે. ખાવી જ ખા નકર બહાર વ્યો જા. પેલા
બાપ દીકરો નક્કી નહીં, બાપ કરે ઈ જ કરવાનું, કઢી કરો. અને તું જા, મેં ઓલા કટરવાળાને કીધું તું જા જા, એને કટરને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તું જા, કટર આવે ને એટલે ઓલકીના ઉપલા શેઢેથી હે ને ઘઉં વાટવાનું ચાલુ કરાવી દો. જાઓ. લે આમાં જ બાપુ કઈ હુજતું જ નથી. એ તારા બાપના છે મને નંબરના છે, નંબરના ઉંદરીનો હારો. આકાશ મરશે ફોડશે, આ એક ખાવા પીવાના છે ઈ તે. હાટ વાંદરો લીટા પાડીને લાવો ગયો. પણ તમને આ જડબા ઉપર પહેરતા હું વાંધો પડે છે? પણ ઈને કોણ પહેરવાનું કેસ? મારા સસમા. અને એ એક નકટીનો જે સસમાં દેખા નથી ને કાંઈ પહેર્યા નથી. કાઈ દીધું તમારે બધાને જે કહેવાનું હતું ઈ? હા થઈ ગઈ આત્માને શાંતિ? હા. બેટા ટકા, હા, આપણે ઓલા દુકાને નામું ભરવાનું હતું, એ ભરવાયું તે કે શું કર્યું? શું ઓકળો ભરી? ઓણ તો આપણે ધીરું કે કાંઈ ઘઉં બહુ કાંઈ થયું જ નથી. લ્યા કોણ તો ક્યાં આપણે જીરું થયું હે ને ઘવાય થયા, તો બધું ડેબામાં આવ્યું. હે આ તારી માં શું કરે છે ઘરમાં? આ બોલો ને, શું કરે છે ઘરમાં? ઘરમાં શું કરું? કામ કરવાનું, કામ કરતી હોઉં. હા તો પછી દાડીએ વહી જવાય, જીરું જ કાંઈ થયું નથી આપણે સારું. હા ઈ વાત હતી. હા તો પછી કાલથી સોટો દાડીએ બધા ટિફિન લઈ લઈ. હા તો હવે ઈ જ વારો આવ્યો છે આપણો તો દાડીએ જવાનો જ. ભાગમાં ન હોય તો ન થાય, બીજું શું હોય? એ હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ. શું? ઓલા જીમા દાદાને ખબર છે તમને? કાં શું એને? એને કેવું મલકનું જીરું પાક્યું છે આ વખતે. મલકનું? તો એટલે કેટલું? જોજો તો ખરા. હા ગામમાં વાતું કરતા હતા. હે તો હું બજારમાં ગઈ તો હમણાં. લે ઈને મજુ કીમાં એટલું બધું જીરું થઈ ગયું? નહીં, હે? 2-3 વર્ષથી તો કાંઈ નહોતું થયું. હા 2-3 વર્ષ તો એને કાંઈ થયું જ નહીં. હા, અને આ વખતે કેટલું જીરું થઈ ગયું કેટલું થયું ખબર છે તને? ઈ મને ખબર નથી, પણ બધા કહેતા હતા મલકનું જીરું થયું. સારું થયું છે એમ કેતા? હા સારું થયું એમ કીધું. હા મજુ કેમ થયું હશે ને આટલું બધું જીરું? એને હું જાદુ કર્યું હશે કઈ ખબર પડે? કઈ ખબર નહીં. ઘઉં ઘઉં ઝાઝા થયા હે. ઘઉં વાયાતા જાજા હા, એટલે આમ હારા પાક્યા હે કે બધે બળી ગયા? નાના હારા પૈકા છે આ વખતે તો. હારા પાક્યા? હા તો જ મારા દીકરાને આ બધું હારું એને કેમ થયું ને આપણે ન થયું? તો એની નસીબ તો એના જ છે હો હાવ. હે પણ ઈ કાંઈ વાંધો નહીં, સમજો તમે ન મૂંઝાશો. ઈ કાનિયાને એવી પીલું મારવી ને જીરું હતું કે નતું થઈ જશે. હા, નહીં તો તેનો પાવર વધી જાય પાછો જેમાં બાપાનો તો. ઈ જેમાં બાપા પાસે પૈસા છે ને એટલે પાવર કરે, પણ ઈ આપણે કાંઈ રવા દેવું જ નથી. આમ ઉડવા મંડે છે, ઉડવા. સગાઈ નાખ્યું કાનિયાને આપણે. હું એટલે આ નીકળે. હે કાના આવ 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 આવ. હું બોલો. બેસ બેસ. બેસ બટા બેસ. આમ ક્યાં આયલો જાય? જાવું ઓલા કટર વાળાને કેવા ઘઉં કાઢવા. લે જો. ઘઉં કાઢવા? તે આમ હાલીને કેમ? તે મારે પાસે ક્યાં મોટરસાયકલ છે? લે હાલે. મોટરસાયકલ નથી? ના, એમની તાર બાપુ પાસે એટલા બધા પૈસા ને તને એક વાહન નથી લઈ દીધું? મન કે તને ન આવડે એટલે નથી લેવું. જો જોઈ લે. તમારે જીરું કેટલું છે? જીરું તમારે 100 મણ છે. 100 મણ જીરું. ઘઉં ઘઉં તો આજ કટર વાળાને કેવા જાઉં એટલે લગભગ 300 મણ જેવા તો પાકા થઈ જ લ્યા જશે. એ 100 મણ જીરું ને 300 મણ ઘઉં. અને એમને છોકરો કેવો રખડે આવ. પણ આમ તો હાલી ન જવાય કાના. પણ સીમા જાવું મારા પાસે કઈ છે જ નહીં. હવે આ 100 મણ જીરું ને 300 મણ ઘઉં તો તું પૈસા વાળાનો દીકરો કેવા. તો આમ હાલીને હારો ન લાય. તો મોટરસાયકલ તો તારી પાસે હે નહીં. ના, ભલા મણા મારે એટલે પૈસા હોય ને તો મારા ટકાને આમ તો ક્રોપિયો લાવી દઉં. આ ક્રોપિયો ઊભો હોય. હા. હે હા તો અમારે તો એટલું જીરું થઈ ગયું છે. તે ભલા મણા મોળો ન પડવાનો હોય, એમાં ક્રોપિયો લઈ આવવાનું હોય. કે જેમાં દાદા ને તું. પણ એ તો મને ન લઈ દે. આ બાપુ, આનો બાપો હાવ શીકણો છે, 1 રૂપિયો નો કાઢે. તમને કાંઈ ખબર છે? છે તેવું જ તે એનો બાપો હાવે શીકણો. આ એ પાછું કઈ બોલતું નથી. તારે વારો આવશે હાલીને જ હાલવાનો. મોટરસાયકલ નહીં મળે ને ક્રોપિયો નહીં મળે. 60% તું તાર પાસે એટલું જીરું થયું તું લઈ લે. અરે હું બધું લઈ લઉં. આમ જો મારા બાપુ મને બંગલો લઈ દે કાકા. તો મારે લેવો કોઈ. આમ જો મારી પાસે 100 મણ જીરું થયું હોય ને, 300 મણ ઘઉં થયા હોય ને, મારા ટકાને આ લાડી હોય ને ગાડી હોય. આય તમે જે આયા શું કરો? ઓલા તમારા બાપા એમ કહે છે કે હજી ગયો ને અહીંયા રહ્યો.
પણ બાપા ભલે કે ગયો એની હારે, તારે એમ બોલાય? પણ તું હું આટલી ચિંતા કરસ? ચિંતા તો કરે ને, તમને હું લેવા મોકલા તા? કટર વાળાને કેવા? તો અહીંયા હું કરો છો? હવે મારે નથી જાવું કટર વાળાને કેવા. હા બસ એવું આમ તું કેમ નથી કેવા જાવું એટલે? મારે કોપીઓ લઈ દે તો જ તે, નકર નથી જાવું. નહીં, આ હવે કામ ખરપિયા કર. દીકરા થાવ મને. હોંડા હરખું નથી આવડતું, ખરપિયા દીકરા થાવ છો. એ આવડી જાય પછી. પછી ક્યારે? એ ભૂરી વહુ તમે શાંત થાવ. આટલી તમારા બધી હું ચિંતા કરસ પણ તમારા હારાની તમને ખબર નહીં હોય કેટલા પૈસા છે તો ચીકણા વેળા કરે છે. તમે બે માણસ ઢળ્યા કરો હો. તમારે બે માણસ હાલીને જ જવું પડશે. કાંઈક તમે માથું કાઢો. હું હાલીને જવું પડે? ઈ સે ઈ અમારું જ છે. તમારું છે પણ અત્યારે તમારે શું ભોગવવું પડે? હાલીને જ જાવ છો ને. હા તો ઈ તો વાંધો નહીં તમ તારે. હું બારે કઈક ચોટીલા જવું હોય તો રિક્ષામાં ટીંગાવવું પડે. અરે કેવું ખરાબ લાગે. ઈ સારું લાગે? પૈસા વાળાનો દીકરો આમ રિક્ષામાં જાય ઈ સારું લાગે? નો જ લાગે. અમારે હોય તો અમે તો મેલમાં રાજ કરતા હોય. મેલમાં જોઈ રાજ. લે, હા ભાઈ તું હા ભાઈ. હું સાંભળું? મને આની ખબર જ છે. તમે એની વાત ન માનો. અરે તાર સાસુને કહેવાય કે અમાર વાહન લેવું છે. આ ઈ મવી વહુ હાલી હાલી નહીં માને. રાજા ન મરાય. વહુ નહીં માને. તું કાંઈક કામ કરી બતાય તો જ. ના મારે હવે કટર વાળાને કેવાય નથી જવું. અરે તમે કટરવાળાને કહી અરે નથી જવું મારે કેવા. હા બસ એમ હોવું જોવે કાના. આમ મારે પછી કેટલું હાલીને જવું. હા ઈ હાસું. ઘરે જઈને આથી લગન કહે. નાનાથી મોટા થી હાલીને જ ગયા છો. હા તે હવે નથી હાલવું મારે. મારે કાંઈ નહીં, હવે હાલ તું ઘીરી. અને મારે જાવું છે આમ જો કોપીઓ જ લઈને દેખાડું તમને. હે હા ઈ હતી. રવા દે હવે હોય છે. ખરપિયાના દીકરા થાવ મને. આમ ઘઉં વાળાને કહી આવો અરે જાઓ. મારે નથી કેવા જવું. અરે પણ મારી વાત તો સાંભળો. મૂકી દે મારે આમ. અરે પણ એલા મારી વાત તો સાંભળો. હું કહું છું બાપુ રાઈડો રાઈડ થાય. કા ટકા વાહ બાપુ વાહ, તમે બાકી પીનું એમ મારી હો લે બાકી. તે ભલામણા તારો બાપ છો કાંઈ થોડો મોળો. એમ નહીં, હવે જો એના ઘરમાં થાય હોળી. હા હા હવે નો રે જીરું કે નો રે ઘઉં. લ્યો હાલો લ્યો. હાલો. અરે પણ એલા ઉતારશે એ કે ઉતારશે આમ. પણ આમ ન હોય તમારા બાપા છે ઈ. ભલે હોય. તું આ ઘરે કેમ જાય? કટર હારે નો રેવાય? હું કટર આરે રેવાય. કટર વાળાને કેવા ગયા હોય તો ઘરે રહે ને. હે લ્યા, શું? મેં તને ક્યાં મૂક્યો તો? ઈ જ્યાં મૂક્યો અહીંયા મારે નથી કઈ જોવાનું. કા મારે ગાડી જોઈતી છે. કઈ ગાડી? કાળો કોપીઓ જ લેવો છે. બસ ઈ મને ગમ્યું લે. હવે તું મૂકી મત. ગમે એની દીકરી સાચી. ઓલા ઘઉં તારા બાપ આમના હવે હું કાંઈ ખરીદાવા છે હવે. એ ભલે ખરી જાય, દિહાળી મૂકી દઈશું. બાપુ તમે સમજાવ, હું તો સમજાવીને થાય કે હવે એને. એ વહુ, આ તોય બે મૂકી બાપા. માર લવતી જ બેહતી નહીં તુંય ને ટાંગો મોડી આ નાખી મૂકો તારો. મારે. હું બેઠો જીમ હવે એમ બોલે છે. તો ઈ કેમ કે છે? પેલા આ કટરનું પેલા ઘઉંનું કરો હાલો. નથી કરવું. કોને ને આવો તને આ કોપિયાનું બોપિયાનું તને શીખવાડ્યું? કોણ હોય? મયા કાકા. મેં ધીરે મળ્યો હતો ને તો ઈ મયો રહ્યો ને ઈ કદું જ કામ કરે. છોકરાને કોકના છોકરાને સડાવવાના ને ભણાઈ દેવાના બચે. એ હાસુ કે એટલે તમને સારું નથી લાગતું. શું ઈ મેં તને આસું કીધું? એ આ હું મારે કાયમ કેટલું હાલવું પીછી. તો હે ને વાહનનો દીકરો ન થતો. વાહન તો હું આજે નહીં લઈ દેવાનો ને કાલે નહીં લઈ દેવાનો. અને વાહન તને આવડતું નથી. મેં હમણાં તને કીધું તું કોકને વાહન ફટકારી નાખ તેથી મારે અબદે ચડવાનું રહે. એ ખાનિયા વાહ તો લઈ શકતે. ઉભો રે, નવા મોડલ નો હો મારો દીકરો. યસ 11 ક્લાસિક આવે ને આ બસ. લેવો. એટલે તું આ બેસ ને નવા મોડલનું સાચી વાત છે બાપુ. આપણે એટલા બધા ખરપિયા લઈને ક્યાં જાવું છે? ઈ કદાચ ઘરેનું કામ કરી લે તો તું હારું. બેહતી નહીં ને તારો ટાંગો મોડી નાખી. આ બેસ. અને બટા ઈ કોર્પિયો લઈને મા દીકરાને જ બેહવાનું હો. હા તને લઈ દઉં તો તું બેસી જ નહીં એમાં. લેવો જ છે. મારે કઈ નહીં. એ બસ ને. એ બસ. અરે મારી સામે બોલ્યો ઈ. તું મારી સામે બોલ્યો. કોપિયો લેવો. એ બસ લ્યો હવે. ના ઓલા મયા કાકાનું માની નહીં વા. એ પણ તમે હારા લાગતા. લેવો કોપિયો. બોલ. બાપુ
હજી બે મારો એને મુગવટ તું કેમ મારવાની દીકરી થાસ મારા છોકરાને માથે રહીને માર તો ખવડાવ તમારા દીકરાને ઘર પે લઈને ક્યાં જાવું છે મારી નાખવીશ તને તું રે હમ બોલ મત મને જે બહુ હમે તો બોલે એ પણ આમ બને પણ કોપીઓ તો મને જોઈશે આ કોપીઓ મને લેવો જ છે બસ ઉડાડ દે અરે પણ કઈ બાપુને નહીં મરાતું હોય તું તારા બાપને મારસ મારી નાખું થાય તે તારા બાપને માથે તારા બાપ માથે હાથ ઉપાડ્યો આવી જાય વસારે ક્યાં છે એ બટા અરે બસ હવે તમે થઈ ક્યાં કે નહીં મરી જા પણ હવે મને બા મૂકી બાપુ બસ લે હવે એ બાપુ ઊભા થાવ હવે ઊભા થઈ ગયા મારી નાખું તમને શરમ આવે છે કે નહીં તમે કોકની વાતો માની ઘરમાં ડખા નાખો છો તું આ કે મારી એ વહુ તમે મુકા રહ્યો ને હું મુંગાર્યો આવડો જુવાન છોકરો થઈને બાપ ઉપર હાથ ઉપાડે હારું લાગે જાઓ તો તમે તમારું કામ કરો શરમ આવી જાય તમને બાપ ઉપર હાથ ઉપાડતા બા મૂકજો જ મને નથી પણ નથી જાવું કાનિયા હવે ઈ હાહરો બાપુ. ને ગમે ઈ કે ઊભા થાવ તમે હવે તું તાર ભેગી આવી છો બટા તું તાર સોરુએ જાવું હોય તે આજ મારું તું અત્યો છોડી નાખ્યો આજ તને હું મેગી ને પણ જોત્યું પણ એલા મૂકો બાપુને કહું છું કે મુઈ ને પણ મૂકો કહું છું અરે બાપુ કેવા કારણો એ મરવા દ્યો ઉપાડો લઈને ઉઠાતા કયું ના તમે એમ્બ્યુલન્સને ફોન કરો હું એમ્બ્યુલન્સ ને ફોન કરું રે ઘડી પછી કરશું નિરાયતે કરશું બાપુ ઓ બાપુ ઓ હું છું તમને એ મને લગાડી દીધું છે અરે હાલો બતાવ દવાખાને લઈ જી જલ્દી મારી પાસે નંબર હોય તો ફોન કર ગુડ હું એવા નંબર જ નથી આપતી એ ઊભું નથી થવાય એવું વાવ મારે ધોતિયો છૂટી ગયું છે હાલો હાલો બોલો આ તમે એમ્બ્યુલન્સમાંથી વાત કરો છો હા અરે અહીંયા આવી જજો ને જલ્દી અમારા વાડીએ કા હો દ્યો મારા હાહરાને મજા નથી જો હોય પડી ગયા છે જલ્દી આવી જજો તમે અરે એકો એકી સ્પીડમાં આવો હાલો હા 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 બાપુ હા હમણાં 180 સ્પીડમાં આવે તમે હરખા હુઈ જાવ એ વાવ હા એમ્બ્યુલન્સ વાળાને હે ને આપણી વાડીએ ઓલા સીધે હાલે એવું નથી એમ્બ્યુલન્સ એ હું થોડોક એમ્બ્યુલન્સ સામું હાલું પણ બાપુ તમે આમાં